જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. ચાંદની આજે શરૂઆત કરવી છે ફરી પછી એક વખત આઈએક્સથી, કારણ કે જુઓ અહીંયા નવેમ્બર મહિનાની અપડેટ આપણને આવતી જોવા મળી છે. કુલ ઇલેક્ટ્રિસિટી ટ્રેડ વોલ્યુમ છે એની અંદર લગભગ 17.5% વધારો આપણને થતો જોવા મળ્યો છે. 11,409 મિલિયન યુનિટ પર અહીંયાથી ખાસ કરીને આપણને કુલ વોલ્યુમ પહોંચતા જોવા મળ્યા છે. જે ડે અહેડ માર્કેટ વોલ્યુમ હોય છે એમાં પણ લગભગ 0.3% વધારો થતો જોવા મળ્યો છે અને 5,668 મિલિયન યુનિટ પર અહીંયાથી પહોંચતું જોવા મળ્યું છે વાર્ષિક ધોરણે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. અને બીજી તરફ રિયલ ટાઈમ માર્કેટ વોલ્યુમ જે હતા એમાં લગભગ 40% વધારો થયો છે. એટલે દરેક મોરચે અહીંયાથી નવેમ્બર મહિના વોલ્યુમ વાઇઝ ખાસ કરીને આઈએક્સ માટે સારો રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયા આજના દિવસમાં આપણને પોઝિટિવ એક્શન આવતી જોવા મળી શકે છે. એટલે ત્યાં નજર રાખવાની. આગળ વધી અને અન્ય કંપની પર નજર કરીએ. જેકે સિમેન્ટ ખાસ કરીને અહીંયાથી એમણે એક પોતાનું ક્લિંકર યુનિટ હતું એ શરૂઆત કરી છે. બિહારના પન્ના ખાતે લગભગ 3.3 મિલિયન ટન પર એનમની સાઇઝનું જે ક્લિંકર યુનિટ હતું લાઇન 2 એની અંદર તેમણે કામકાજ શરૂ કર્યું છે. અને આની ક્ષમતા જે હવે પહેલાં 3.3 મિલિયન ટન પર એનમ હતી, આ બીજું યુનિટ ચાલુ થયું છે એટલે ડબલ થઈ ગઈ છે. લગભગ 6.60 મિલિયન ટન પર એનમની હવે ક્ષમતા છે. અને ઓટો રિન્યુએબલ એનર્જી વીમાં લગભગ 12.21% હિસ્સો 5 કરોડની અંદર તેમણે ખરીદ્યો છે. એટલે જે કે સિમેન્ટ અહીંયાથી ખાસ કરીને આવનારા સમયમાં આપણને વોલ્યુમ કદાચ વધતા દેખાઈ શકે. એટલે એના પર એક નજર ખાસ રાખવાની છે. આ ઉપરાંત આજના દિવસે જે સ્ટોક પર ખાસ નજર રાખવાની છે પેટ્રોનેટ એલએનજી છે. ઓએનજીસી સાથે તેમણે 15 વર્ષના કરાર કર્યા છે. હવે આ કરાર શેના માટેના છે? તો ઇથેન અનલોડિંગ, સ્ટોરેજ અને હેન્ડલિંગ માટેના કરાર તેમણે કર્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો. હવે આજે 15 વર્ષના કરાર છે એની જે રેવન્યુ પોટેન્શિયલ છે આખા 15 વર્ષના ટાઈમ સ્પેન દરમિયાન લગભગ 5,000 કરોડની આજુબાજુની છે. એટલે બહુ મોટા કરાર ખાસ કરીને પેટ્રોનેટ એલએનજી માટે છે. આપણને ખબર છે કે જે લિક્વિફાઈડ ગેસ છે એને સ્ટોરેજનું અને એનું કામ આ કંપની કરે છે. એટલે આજના દિવસે અહીંયા તમે પેટ્રોનેટ એલએનજી પર ખાસ નજર રાખજો. એક સારી તેજી જોવા મળી શકે છે. અને નોમુરા તો જુઓ કહી રહ્યું છે 15,000 કરોડ જે 15 વર્ષ દરમિયાનની રેવન્યુ પોટેન્શિયલ છે એમાંથી પહેલા જ વર્ષે એબિટાની અંદર લગભગ 140 કરોડનું કોન્ટ્રીબ્યુશન આવતું જોવા મળશે. અને 15 વર્ષ દરમિયાન લગભગ 275 કરોડ સુધી આજે એબિટા કોન્ટ્રીબ્યુશન છે આપણને વધતું દેખાશે. એટલા માટે જો તેઓ ખાસ કરીને બાય કોલ આપી રહ્યા છે, 360ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે નોમુરાનો ખાસ કરીને એલએનજીનો રિપોર્ટ છે પેટ્રોનેટ એલએનજીનો, એને પણ ફોકસમાં રાખજો. સમાચારને લઈને આજે અહીંયા તમને એક સારી એક્શન આવતી જોવા મળી શકે છે. બીજી તરફ રેલટેલ પર નજર રાખવાની છે. તેમને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MMRDA તરફથી લગભગ 49 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. વર્ક ઓર્ડર છે, બહુ મોટો ઓર્ડર ના કહી શકાય રેલટેલ માટેનો, પરંતુ ઓવરઓલ જે પ્રકારે અત્યારે મુંબઈની અંદર આપણે મેટ્રોનું ઝાડું, જે મેટ્રોની આખી નવી નેટ વિસ્તરતી જોવા મળી રહી છે એને લઈને ખાસ કરીને આ રેલટેલનો જે ઓર્ડર છે તે મહત્વનો છે. એટલે એના પર ધ્યાન રાખવું. 49 કરોડનો ઓર્ડર છે. આજે અહીંયા તમને કદાચ થોડી ઘણી તેજી આવતી જોવા મળી શકે. વેલ, ઓએનજીસીની તો આપણે વાત કરી પેટ્રોનેટ એલએનજીને એમાં, પરંતુ અહીંયા એક મેનેજમેન્ટને લઈને અપડેટ કરવામાં આવી છે. અરુણ કુમાર સિંહને ચેરમેન તરીકે ફરી પાછા નિયુક્ત કરવામાં આવ્યા છે અને એમની ફરી નિમણૂક અહીંયા કરવામાં આવી છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. આમ તો કદાચ આ સમાચારની બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે આપણને, પરંતુ અત્યાર સુધી જે પ્રકારનું ઓએનજીસીનું પરફોર્મન્સ રહ્યું છે, પરફોર્મન્સ આ મેનેજમેન્ટની અંદર આગળ વધતું દેખાય એવી અહીંયાથી આપણને થોડીક હૈયા ધરપત મળતી રહેશે. એટલે ઓએનજીસી પર પણ આજના દિવસે આપણે ખાસ નજર રાખીશું. બીજી તરફ ગોદાવરી પાવર અને ઇસ્પાત અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે. છત્તીસગઢ બોર્ડ પાસેથી લગભગ 2 મિલિયન ટન પર એનમ પ્લાન્ટ માટેની મંજૂરી મળતી દેખાય છે. અને પ્લાન્ટની ક્ષમતા જે છે એ ખાસ કરીને 4.7 મિલિયન ટન પર એનમ સુધી વધારવા માટેની મંજૂરી અહીંયાથી હવે મળતી દેખાશે. એટલે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખીશું. ગોદાવરી પાવર ઇસ્પાત આવનારા સમયમાં અહીંયા એક સારી તેજી આપણને આવતી જોવા મળી શકે છે. અને મારા તરફથી છેલ્લે મુક્કા પ્રોટીનનું કાઉન્ટર છે કે જ્યાં આગળ જોઈન્ટ વેન્ચરને બેંગલુરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાસેથી લગભગ 475 કરોડનો એક બહુ મોટો ઓર્ડર મળતો દેખાયો છે. એટલે એના પર ધ્યાન રાખજો. આજે ચોક્કસથી અહીંયા તમને આ કેશ કાઉન્ટરની અંદર એક મોટી મુવમેન્ટ આવતી જોવા મળી શકે છે. તો આજના દિવસમાં આઈએક્સ તો આપણને અને જેકે સિમેન્ટ તો ખાસ ધ્યાનમાં રહેશે, પરંતુ પેટ્રોનેટ એલએનજી માટે એક બહુ મોટી અપડેટ છે. એટલે એના પર તો એક નજર ખાસ અહીંયાથી રાખવાની. પરંતુ આથી તમારી લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર?
શરૂઆત આપણે જે પેસ ડિજિટેક સાથે કરીએ તો અહીંયા કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરીને જે એડવેટ ગ્રીન એનર્જી પાસેથી ઓર્ડર મળ્યો છે અને લગભગ LFP બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે સબસિડરીને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે અને કારણે એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા એક એક્શન આપણને પોઝિટિવ સાઇડ તરફની બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે તે નેક્ટર લાઈફ સાયન્સનું કાઉન્ટર છે. બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. 81 કરોડના શેર બાયબેક માટે ખાસ કરીને અહીંયા મંજૂરી જે છે તે મળતી દેખાઈ રહી છે બોર્ડ તરફથી. 27 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બાયબેકને મંજૂરી મળી છે અને બાયબેક માટે 24 ડિસેમ્બર રેકોર્ડ ડેટ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. તો અહીંયા પણ એક નેક્ટર લાઈફ સાયન્સ માટે પણ ધ્યાન રાખવાનું રહેશે. લેમન ટ્રી હોટલ્સ ફરી એકવાર આજે ફોકસ અહીંયા રહેશે કારણ કે રાજસ્થાનના જયપુરમાં પેસિફિક મોલમાં નવી પ્રોપર્ટી માટે કરાર કર્યા છે કંપનીએ, જ્યાં હોટલની મુખ્ય વિશેષતાઓમાં લગભગ 124 વેલ અપોઇન્ટ રૂમ, રેસ્ટોરન્ટ અને ફિટનેસ સેન્ટરનો સમાવેશ થઈ રહ્યો છે. તો લેમન ટ્રી હોટલ્સ પર પણ આજે એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું છે. કરાર કરવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં જે સરે છે એની સાથે ધ 100માં ઓવલ ઇન્વિઝિબલ ફ્રેન્ચાઇઝીમાં કરાર કર્યા છે અને રિલાયન્સની સબસિડરી રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સે આ કરાર જે છે તે અહીંયા કરવાની જાહેરાત કરી છે. તો ખાસ એક રિલાયન્સના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે સોમ ડિસ્ટિલરીઝનું કાઉન્ટર છે. 11 ડિસેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે, જેમાં રાઇટ્સ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા પર નિર્ણય લેવામાં આવશે. સાથે જ આ રાઇટ્સ ઇસ્યુની કંપનીની સબસિડરી જે છે જે વુડપેકર ગ્રીનાગ્રી ન્યુટ્રિશન્સ ખાસ કરીને પ્રાઇવેટ લિમિટેડ આ એમની સાથે સબસિડરી માટે અહીંયાથી કરાર જે છે તે બેઠક જે છે તે કરવામાં આવશે. રાઇટ્સ ઇસ્યુ આ કંપની માટે ખાસ કરીને મહત્વનું રહેશે, એટલે ફોકસ સોમ ડિસ્ટિલરીઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે આર્કેડ ડેવલપર્સનું કાઉન્ટર છે. નવી સબસિડરી આર્કેડ 360 ફેસિલિટી મેનેજમેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ પાસેથી મંજૂરી મળવાના સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે અને કારણે એક ફોકસ રાખવાનું રહેશે. એક્શન થોડી ઘણી પોઝિટિવ સાઇડની સ્ટોકમાં બનતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એશિયન ગ્રેનિટોનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે અહીંયા. જે એલોમેક્સ સ્ટીલ છે એના 26% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કંપની તરફથી કરવામાં આવ્યું છે, એટલે એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. પાઇન લેબ્સની વાત કરી લઈએ તો નંબર્સ અહીંયા જે રીતના આવતા દેખાયા છે Q2 પરિણામની અસર સ્ટોકમાં જોવા મળશે, જ્યાં પ્રોફિટમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે. સામે આવક જુઓ 17.8% વધતી દેખાઈ રહી છે અને એબિટા વધ્યા છે 32.2 કરોડની સામે 75.3 કરોડની આસપાસ એબિટા. માર્જિન પણ સુધર્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. આવક 17.8%થી વધી 650 કરોડની થતી દેખાઈ રહી છે અને 32 કરોડની ખોટની સામે 5.97 કરોડનો નફો કંપનીને થતો દેખાય છે. તો સારા નંબર્સ છે, અહીંયા એક પોઝિટિવ અસર પાઇન લેબ્સ આપણને બતાવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને બીજું કાઉન્ટર ઇન્ડિગો. આજે દિવસભર અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે, કારણ કે ગઈકાલે જે રીતે આશરે 200 ફ્લાઇટ્સ અહીંયાથી રદ કરવામાં આવી છે ઇન્ડિગો તરફથી, જ્યાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદની ફ્લાઇટ્સ સૌથી વધારે પ્રભાવિત થતી દેખાઈ રહી છે. મેટ્રો રૂટ પર ઇન્ડિગોનો જે OTP એટલે કે ઓન ટાઈમ પરફોર્મન્સ જે છે તે સૌથી ખરાબ રહેતું દેખાઈ રહ્યું છે. હવે જે કંઈ કે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તો DGCAની તપાસ અહીંયા શરૂ થઈ છે અને ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ મામલામાં DGCAની તપાસ શરૂ કરી છે. નવેમ્બરમાં પણ ખાસ કરીને જોઈએ તો આ ઇન્ડિગોની જે 1232 ફ્લાઇટ હતી તે આપણને રદ થતી દેખાઈ હતી અને લગભગ 755 ફ્લાઇટ્સ જે છે એમાં ક્રૂની અછત અને FDTL નિયમોને કારણે આ જે ફ્લાઇટ છે તે આથી કેન્સલ થતી દેખાઈ હતી. સાથે ઓક્ટોબરમાં ઓન ટાઈમ પરફોર્મન્સની જો વાત કરી લઈએ ઇન્ડિગોનું, તો 84.1% રહેતું દેખાઈ રહ્યું હતું. આ સામે જે હવે DGCAના નિર્દેશો આવતા દેખાઈ રહ્યા છે એના પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે કંપનીને તેઓએ કહ્યું છે કે ક્રૂ જે રોસ્ટરિંગ છે એમાં ખાસ કરીને સુધારો કરવામાં આવે. સાથે ATC પર એરપોર્ટ પાસેથી કોર્ડિનેશન જે છે તે અહીંયાથી કંપની વધારે અને જે અત્યારે ડિસ્ટ્રપ્શન મેનેજમેન્ટ છે એમાં ખાસ કરીને સુધારો કરવામાં આવે. તો DGCA તરફથી આ નિર્દેશો ખાસ કરીને ઇન્ડિગો માટે આવતા દેખાઈ રહ્યા છે.
આ બધાની વચ્ચે કંપનીનું શું નિવેદન આવ્યું છે તેના પર પણ નજર કરી લઈએ. કંપની કહી રહી છે કે છેલ્લા 2 દિવસથી ફ્લાઇટ્સ કામગીરીને ભારે અસર થઈ છે. મુસાફરોને થયેલી અસુવિધાના બદલે તેઓ દિલગીર છે. નવા જે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન છે એનાથી ક્રૂ અછત જે છે એની મુખ્ય કારણ જે બનતું દેખાય છે, ક્રૂની અછત એક મુખ્ય કારણ અહીંયા તેઓ ગણાવી રહ્યા છે, જે ફ્લાઇટ્સ એક રદ કરવામાં આવી છે અને પરિસ્થિતિને સંભાળવા માટે શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, કંપનીઓ કહી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જે ઇન્ડિગોનું ફ્લાઇટ રદ થઈ છે, આપણી સાથે જે પેસેન્જર છે જે ખરેખર હેરાન થયા છે અને જેમને અસુવિધા થઈ છે, ચાંદની જે પીડિત છે. ગઈકાલે ચાંદની તમને જણાવી દઈએ કે ચાંદની એક ઇવેન્ટ માટે પોંડિચેરી જવાના હતા ને ઇન્ડિગોની જ ફ્લાઇટ હતી. પણ ચાંદની એક્સપિરિયન્સ તમારો મુંબઈ એરપોર્ટ પર? એક્સપિરિયન્સ એટલે આરતી એવું છે કે અમુક એક્સપિરિયન્સ તમારા એવા હોય કે શેર કરવા અથવા તો યાદ કરવા તમને ન ગમતો. એમાંનો એક એક્સપિરિયન્સ ગઈકાલે હતો ઇન્ડિગોનો. એક હિસ્ટોરિકલ એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક વન ઓફ ધ હિસ્ટોરિકલ ડેઝ કહી શકાય. 200થી વધારે ફ્લાઇટ્સ રદ થઈ, એમાંની એક અમારી હતી. અને આ જે ફૂટેજ તમે જોઈ રહ્યા છો એમાં લગેજ છે, અમારો લગેજ પણ હજુ સુધી આવેલો નથી અને બોર્ડિંગ પાસ મારો જ છે. એટલે જનરલી એ રીતના તમે જોતા હો બધાના સોશિયલ મીડિયા પોસ્ટ છે કે કઈ રીતે કે બોર્ડિંગ પાસની સાથે ફોટો, પણ મારા કેન્સલ્ડ બોર્ડિંગ પાસ જે છે તમે જોઈ રહ્યા છો. એટલે એ એક અનુભવ હતો. શું પ્લાન કર્યું હતું, એક જે રીતે આરતીએ જણાવ્યું, એક કોર્પોરેટ ઇવેન્ટ માટે હું જઈ રહી હતી. એક્સાઇટમેન્ટ અલગ હતું, પરંતુ જ્યારે પાછા આવ્યા સવારથી સાંજ સુધીનો જે એક્સપિરિયન્સ છે, અ ડે આપણે જે એસે રાઇટિંગ કરતા સ્કૂલમાં, અ ડે એટ એરપોર્ટ બેન્ચ, એના જેવું મારા માટે હતું. સવારથી જઈ અને સાંજ સુધી, કારણ કે પહેલાં જે ફ્લાઇટ હતી અમારી ઇન્ડિગોની 11 વાગ્યાની સવારે હતી, ત્યાંથી ચેક ઇન સમયે જ અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે હવે 1:30 વાગે થશે. કોઈ ઇન્ટિમેશન નહીં કંપની સાઇડથી, અમને કોઈ જ મેલ કે SMS થ્રુ, વોટ્સઅપ થ્રુ. ત્યારબાદ આવ્યું 4 વાગે સાંજે ફ્લાઇટ થશે, 6 વાગે સાંજે ફ્લાઇટ થશે, એમ કરતાં રાતના 11:30 વાગ્યાની ફ્લાઇટનું આવ્યું. ફાઇનલી અમે લોકોએ ડિસિઝન લીધું કે હવે ટ્રાવેલ નહીં થઈ શકે, કારણ કે 1 ડે ઇવેન્ટ હતી. એમાં રાતના, કારણ કે જે રીતના રૂટ હતો, જે અમારા આઇટિનરી હતી, મુંબઈથી બેંગલુરુથી અમારે જવાનું હતું પોંડિચેરી, પરંતુ એ ઇવેન્ટ તો ન થઈ, આ ટ્રીપ પણ અમારી ન થઈ અને એક અલગ જ એક જેટલેક એક્સપિરિયન્સ આવ્યો. અને એરપોર્ટથી જ સતત નીરજ સાથે, આરતી સાથે, બધાની સાથે હું એક અપડેટેડ હતી આ રીતે. પણ એ નહોતી એ ટાઈમ પર અમને ખબર, કારણ કે પહેલાં એક તો કોઈ કારણ ખબર નહોતી કે શું છે. વેધરનું કોઈ રીઝન આપી રહ્યા હતા, ટેકનિકલ કોઈ ખામી છે ફ્લાઇટમાં, એ રીતના જણાવવામાં આવ્યું હતું. પછી ખબર પડી, સાંજ પડી ત્યાં સુધીમાં આટલી મોટી ઇવેન્ટ આ થઈ ગઈ છે અને સ્ટાફ જે છે એની થોડી ખામી હતી. અને અમે પણ ફીલ કર્યું, કારણ કે જે રીતે લગેજ અમારા લોકોનો જે ચેક ઇન લગેજ હતો એ અમારી પાસે આવ્યો નહીં, હજુ સુધી પણ નથી આવ્યો. જો કે ઇન્ડિગોએ એક કન્ફર્મેશન આપ્યું છે કે તમને મળી જશે 1 કે 2 દિવસમાં.